હાય ફ્રેન્ડ્સ. રિસેન્ટલી એક પોસ્ટનો કેસ રિફર કરી રહી હતી. સો બેઝિકલી કંપની ખૂબ જ નાના પાયે હતી એન્ડ એચઆર પણ ખૂબ જ નવા હતા. એટલે આઈસી કમિટી તો હતી જ નહીં કંપની. સો કેસ એવો થયો કે એક ફિમેલ એમ્પ્લોયીએ પોસ્ટ રિલેટેડ કમ્પ્લેન રજીસ્ટર કરી. નાવ આઈસી હતી નહીં અને એચઆરએ જ કેસ હેન્ડલ કરી લીધો. એચઆરની એમાં મિસ્ટેક ક્યાં થઈ કે જઈને એને મેનેજરને ડિસ્કસ કરી નાખ્યું કે તમારા જ ટીમની ફિમેલ એમ્પ્લોયીએ આવી રીતના પોસ્ટનો કેસ કર્યો છે કોઈ પણ વ્યક્તિ ઉપર. ઓકે, સો નાવ ઇશ્યુ ક્યાં આવ્યો? જે કોન્ફિડેન્શિયાલિટી હોય ને પોસ્ટમાં એ લીક થઈ ગઈ. હવે આ વાત એ ફિમેલ એમ્પ્લોયીને ખબર પડી જેણે કમ્પ્લેન રજીસ્ટર કરી હતી, બીકોઝ એના વિશે બધી વાતો થવા લાગી. સી નોઝ ફ્રોમ અધર ટીમ મેમ્બર્સ. હવે એણે શું કર્યું કે લાઈક દેર આર અધર ઓપ્શન્સ કે શી બોક્સ કરીને પણ ઓપ્શન છે જ્યાં તમે કમ્પ્લેન કરી શકો. સો એણે ત્યાં જઈને કમ્પ્લેન કરી હતી. કંપનીને એક બહુ મોટી લીગલ ટ્રબલમાં મૂકી હતી. સો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ટર્મ્સ ઓફ ધી એચઆર કે જ્યારે તમે કોઈ પણ મિસ્ટેક કે લાઈક કોઈ પણ કમ્પ્લેન ટેકન ઓવર કરતા હોય કે ઇફ ઇટ્સ રિલેટેડ ટુ ધી પોસ્ટ, ક્યારેય તમે એમાં વચ્ચે ના પડતા. ઇટ્સ ઓનલી એન્ડ ઓનલી આઈસી કમિટી એન્ડ એક્સટર્નલ મેમ્બર જે હેન્ડલ કરી શકે છે. નાવ થિંગ ઇઝ કે કોન્ફિડેન્શિયાલિટી એટલી ખૂબ જ હોય છે આમાં. આ કોઈ નાની મોટી વાત નથી કે નાની મોટી કમ્પ્લેન નથી કે તમે જઈને ડાયરેક્ટલી મેનેજરને કહી દો કે તમારી ટીમમાંથી આવી કમ્પ્લેન આવી છે કે તમે રિઝોલ્વ કરી દો. ઓકે, ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધી કોન્ફિડેન્શિયાલિટી કે કોણે શું કમ્પ્લેન કરી છે, કોના ઉપર કમ્પ્લેન કરી છે, શું કમ્પ્લેન છે, એનો એવિડન્સ શું છે, કમ્પ્લેન રિટર્નમાં છે કે નથી, બધું જ ચેક કરવામાં આવે છે. બરાબર, કંપની ખૂબ મોટી લીગલ ટ્રબલમાં પડી ગઈ. સો આ એક જાણવા જેવી વસ્તુ છે કે જ્યારે બી કોઈ બી કમ્પ્લેન હેન્ડલ કરો તો એઝ એન એચઆર પોસ્ટના કેસમાં તો કોઈ દિવસ તમે એન્ટર ના થતા. અને જો આઈસી કમિટી ના હોય તો જરૂરથી તમે બનાવી દેજો તમારી કંપનીમાં. કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી. થેન્ક યુ.